નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ ચેનલમાં, જ્યાં આપણે કરીએ છીએ સ્વાસ્થ્યની વાત અને જીવનને સુખી બનાવવાની વાત. મિત્રો, આજે મારે તમને એક સત્ય ઘટના કહેવી છે. થોડા સમય પહેલાની વાત છે. સુરતથી મારા એક પરિચિત બેન, જેમનું નામ છે સ્મિતાબેન, તે મારી પાસે આવ્યા. સ્મિતાબેનની ઉંમર માંડ 35 થી 40 વર્ષ હશે, પણ ચહેરા પર જાણે 60 વર્ષનો થાક દેખાતો હતો. એમની સમસ્યા શું હતી ખબર છે? સવાર પડે ને એમને ટેન્શન શરૂ થઈ જાય. એમનું પેટ કોઈ દિવસ સાફ જ ન થાય. ટોયલેટમાં અડધો કલાક બેસી રહે, પણ એમને સંતોષ ન થાય. એમને હંમેશા એમ જ લાગે કે પેટમાં હજુ પણ કંઈક રહી ગયું છે. એમનો ચહેરો જુઓ તો જુવાનીમાં જ ખીલ અને ડાઘાથી ભરેલો હતો. સ્વભાવ તો એવો ચીડિયો થઈ ગયો હતો કે નાની નાની વાતમાં ગુસ્સે થઈ જાય. આખો દિવસ શરીરમાં આળસ રહે, કંઈ કામ કરવાનું મન ન થાય, અને જમ્યા પછી તો પેટ જાણે પથ્થર જેવું ભારે થઈ જાય. એમણે મને કહ્યું, સંગીતા માસી, મેં મોંઘા પાવડર ખાધા, ગોળીઓ ખાધી, પણ જ્યાં સુધી દવા લઉં ત્યાં સુધી સારું રહે, પછી પાછું હતું એવું ને એવું. ત્યારે મેં એમને કોઈ મોંઘી દવા કે હોસ્પિટલનું સરનામું ન આપ્યું. મેં એમને ફક્ત એક જ સલાહ આપી. મેં કહ્યું, સ્મિતા બેટા, રાત્રે સૂતા પહેલાં આ 4 પાંદડાનો ઉપયોગ શરૂ કર, અને તમે માનશો નહીં, માત્ર 7 થી 8 દિવસ પછી સ્મિતાબેનનો ફોન આવ્યો. એમના અવાજમાં એક અલગ જ રણકો હતો. એ બોલ્યા, માસી, કમાલ થઈ ગઈ. હવે સવારે ઉઠું છું ત્યારે શરીર એકદમ હળવું લાગે છે. મારું પેટ જે વર્ષોથી પથ્થર જેવું હતું તે હવે એકદમ સાફ થઈ જાય છે, અને મારી ચામડી પર પણ ચમક આવી ગઈ છે. મને એમ લાગે છે કે જાણે મારું આખું શરીર અંદરથી રિસેટ થઈ ગયું છે. તો ભાઈઓ બહેનો, આ કોઈ ચમત્કાર નહોતો, આ કોઈ જાદુ મંતર નહોતો. આ હતો આપણી પ્રકૃતિનો, આપણા આયુર્વેદનો એક સાદો પણ સચોટ નિયમ હતો. જો તમે પણ ઈચ્છતા હોય કે તમારું પેટ, તમારું લીવર અને તમારા આંતરડા સવાર સુધીમાં કાચ જેવા સાફ થઈ જાય, તો રાત્રે આ 4 પ્રકારના પાંદડા ખાવાની અને પીવાની આદત પાડી દો. આજે હું તમને એ 4 પાંદડા વિશે એટલી વિગતવાર વાત કરવાની છું કે તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે. આ પાંદડા તમારા શરીરમાં જઈને ડિટોક્સનું કામ કેવી રીતે કરે છે, કોણે કયું પાંદડું લેવું જોઈએ, અને સૌથી અગત્યનું, કોણે કયું પાંદડું ન લેવું જોઈએ. કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા જોખમી હોય છે. જુઓ, આજકાલ ડિટોક્સનો જમાનો છે. કોઈ લીલા કલરના જ્યુસ પીવે છે, કોઈ ઉપવાસ કરે છે, તો કોઈ મોંઘી દવાઓ લે છે. પણ એક વાત સમજો, જ્યાં સુધી તમારા પેટના આંતરડાના ખૂણે ખૂણે જૂનો કચરો, ગંદકી અને ન પચેલો ખોરાક આમ સ્વરૂપે ચોટેલો રહેશે, ત્યાં સુધી તમે એને સોનાની ભસ્મ ખાશો ને તોય કોઈ દી ફાયદો નથી થવાનો. તમે ગમે તેટલા સારા ડ્રાયફ્રૂટ્સ ખાવો, કેસરવાળું દૂધ પીવો, પણ જો પેટ સાફ નથી થતું તો બધું જ નકામું છે. આંતરડામાં જામેલો મળ સડવા લાગે છે, તેમાંથી ઝેરી ગેસ ઉત્પન્ન થાય છે, અને એ ગેસ લોહીમાં ભળીને આખા શરીરમાં ફરે છે. પરિણામે માથું દુખે, સ્કિન ખરાબ થાય, વાળ ખરે અને આખો દિવસ થાક લાગે. તો ચાલો આપણે હવે એક પછી એક 4 સંજીવની સમાન પાંદડાઓ વિશે જાણીએ, જે રસોડામાં છે પણ આપણે તેની કિંમત નથી કરતા. પહેલું પાંદડું છે સોનામુખી, જે પેટ સફાઈનું બ્રહ્માસ્ત્ર છે. સૌથી પહેલું અને સૌથી શક્તિશાળી પાંદડું છે સોનામુખી, જેને હિન્દીમાં સનાઈ કહે છે અને અંગ્રેજીમાં સેનાલીફ કહે છે. જો તમે વર્ષો જૂની કબજિયાત હોય, પેટમાં જાણે ગાંઠો વળી ગઈ હોય એવું લાગતું હોય, તો સોનામુખી તમારા માટે રામબાણ છે. આ કેવી રીતે કામ કરે છે? જ્યારે તમે સોનામુખી લો છો ત્યારે એ તમારા આંતરડાના સ્નાયુઓને ઉત્તેજિત કરે છે. જેમ આપણે ટૂથપેસ્ટની ટ્યુબ દબાવીએ અને પેસ્ટ બહાર આવે, બસ એમ જ આ પાંદડા આંતરડામાં સંકોચન અને વિસ્તરણ વધારે છે, જેનાથી વર્ષોની આંતરડાની દિવાલ પર ચોટેલો ચીકણો મળ ઉખેડીને બહાર નીકળી જાય છે. ઉપયોગ કરવાની રીત: તમારે અડધી ચમચી સોનામુખીનો પાવડર લેવાનો છે. આ પાવડર કોઈ પણ ગાંધીની દુકાને મળી જશે. એમાં ચપટી સંચળ, કાળું મીઠું ઉમેરવાનું, અને રાત્રે સૂતી વખતે 1 કપ નવશેકા ગરમ પાણી સાથે આ ફાંકી જવાનું છે. બસ આટલું જ. આની અસર એટલી જબરદસ્ત છે કે 6 થી 8 કલાકમાં, એટલે કે સવારે ઉઠતા વેત તમારું પેટ એકદમ પાણીના પ્રવાહની જેમ સાફ થઈ જશે. તમને એમ લાગશે કે પેટમાં જેટલો ભાર હતો એ બધો ઉતરી ગયો. ચેતવણી અને સાવધાની: ઊભા રહેજો. જેમ મેં કહ્યું કે આ બ્રહ્માસ્ત્ર છે, અને આ બ્રહ્માસ્ત્ર રોજ ન વાપરવાનું હોય. સોનામુખી બહુ પાવરફુલ છે. જો તમે રોજ આ લેવાની આદત પાડશો તો તમારા આંતરડા આળસુ થઈ જશે. પછી આ પાવડર વગર તમને હાજત જ નહીં થાય. એટલે મારી તમને ખાસ ભલામણ છે કે આ પ્રયોગ અઠવાડિયામાં ફક્ત 1 કે 2 વાર જ કરવો. જ્યારે તમને એમ લાગે કે પેટ બહુ જ ભારે થઈ ગયું છે ત્યારે જ આ લેવું. હવે ઘણા ભાઈઓ બહેનોને એવો પ્રશ્ન થશે કે સંગીતાબેન, અમને તો સોનામુખી માફક આવતી નથી, અથવા અમારું શરીર નાજુક છે, કોઈ હળવો ઉપાય બતાવો. તો ચિંતા ના કરો. જો તમને સોનામુખી જેવી સ્ટ્રોંગ વસ્તુ ન ફાવતી હોય તો આપણી પાસે આયુર્વેદનો બીજો એક અદ્ભુત ખજાનો છે, ત્રિફળા, જેમાં આમળા, હરડી અને બહેડા હોય છે. ત્રિફળા એ રેચક નથી પણ પોષક છે. એ ધીમે ધીમે આંતરડાને મજબૂત કરે છે. રાત્રે 1 ચમચી ત્રિફળા પાવડર ગરમ દૂધમાં નાખીને પીવો. આ ઉપાય સોનામુખી જેવો તીવ્ર નથી પણ સલામત છે, અને તમે લાંબો સમય લઈ શકો છો.
આનાથી તમારા પેટમાં રહેલા ચાંદા પણ રૂજાઈ જાય છે અને પાચન શક્તિ કુદરતી રીતે સુધરે છે. કોઈ પણ તૈયાર સિરપ કે દવા લેવા કરતાં આ ઘરગથ્થુ ઉપચારો હજારો ગણા સારા છે. બીજું પાંદડું છે લીમડો, જે લોહી અને ત્વચાનું શુદ્ધિકરણ કરે છે. બીજું પાંદડું લીમડો, જે કડવો છે પણ ગુણકારી છે. આપણા ગુજરાતમાં તો ચૈત્ર મહિનામાં લીમડાનો રસ પીવાનો રિવાજ છે, પણ આપણે આખું વર્ષ એને ભૂલી જઈએ છીએ. જો તમને પેટમાં વારંવાર ઇન્ફેક્શન થતું હોય, કરમિયા રહેતા હોય, મોઢામાં વારંવાર ચાંદા પડતા હોય કે પછી સ્મિતાબેનની જેમ ખીલ મળતા જ ન હોય, તો સમજી લેજો કે તમારા લોહીમાં બગાડ છે. તો લીમડો એ કુદરતનું શ્રેષ્ઠ એન્ટીબેક્ટેરિયલ અને ડિટોક્સ એજન્ટ છે, જે આપણા પેટના છુપાયેલા ખરાબ બેક્ટેરિયા અને ઝેરી તત્વોને મારી નાખે છે. ઉપયોગ કરવાની રીત: રાત્રે અથવા સવારે નરણા કોઠે લીમડાના 4 થી 5 કુંબળા પાંદડા તોડીને ધોઈને બરાબર ચાવી જવાના છે. હા, મને ખબર છે આ સ્વાદમાં કડવા ઝેર જેવા લાગશે, ઘણા લોકોનું મોઢું બગડી જશે, પણ યાદ રાખજો, જેનો સ્વાદ કડવું એના ગુણ મીઠા. જો ચાવી ન શકો તો પાંદડા વાટીને ગોળી બનાવી લ્યો અને પાણી સાથે ગળી જાઓ, અથવા તો લીમડાના પાનનો ઉકાળો બનાવીને પી શકો છો. આ પ્રયોગ ખાસ એ લોકો માટે છે જેને સ્કિન ગ્લો કરવી છે, સુગર કંટ્રોલમાં રાખવી છે અને પેટના જીવજંતુનો નાશ કરવો છે. ત્રીજું પાંદડું છે મીઠો લીમડો, જે લીવર અને ચરબીનો દુશ્મન છે, જેને આપણે કઢી પત્તા કહીએ છીએ. આપણે ગુજરાતીઓ દાળ શાકમાં કઢીમાં મુઠ્ઠી ભરીને મીઠો લીમડો નાખીએ છીએ, પણ જમવા બેસીએ ત્યારે શું કરીએ? સૌથી પહેલાં એ પાંદડા વીણીને થાળીની બહાર મૂકી દઈએ. બસ અહીં જ આપણે મોટી ભૂલ કરીએ છીએ. તમને જાણીને નવાઈ લાગશે કે આ સાધારણ દેખાતા પાંદડા તમારા લીવર માટે અમૃત સમાન છે. આ પાંદડા લીવરને એક્ટિવેટ કરે છે, પિત્તનું ઉત્પાદન વધારે છે, જેનાથી ચરબી ઝડપથી પચે છે. જો તમને ફેટી લીવર હોય, કોલેસ્ટ્રોલ વધતું હોય અથવા પેટની આસપાસની ચરબી ઓછી જ ન થતી હોય, તો મીઠા લીમડાને ફેંકવાનું બંધ કરો. ઉપયોગ કરવાની રીત: સવારે અથવા રાત્રે 10 થી 12 તાજા મીઠા લીમડાના પાંદડા લ્યો અને ધીમે ધીમે ચાવીને ખાઈ જાઓ. ઉપરથી 1 ગ્લાસ પાણી પી લો, અથવા જો આમ ન ફાવે તો મીઠા લીમડાને છાંયડે સૂકવીને તેનો પાવડર બનાવી લો. રોજ રાતે 1 ચમચી પાવડર ગરમ પાણી સાથે લ્યો. ચોથું પાંદડું ફુદીનો, જે ગેસ અને એસિડિટીની દવા. આપણે પાણીપુરીના પાણીમાં ફુદીનો બહુ હોશે હોશે ખાઈએ છીએ, પણ એના ઔષધીય ગુણો વિશે નથી જાણતા. જો તમને જમ્યા પછી તરત જ પેટ ભારે થઈ જતું હોય, છાતીમાં બળતરા થતી હોય એટલે કે એસિડિટી, ઓડકાર આવતા હોય, અથવા પેટ ફૂલીને દડા જેવું થઈ જતું હોય એટલે કે બ્લોટિંગ, તો ફુદીનો તમારા માટે શ્રેષ્ઠ છે. ફુદીનામાં મેન્થોલ હોય છે, જે તમારા પેટના સ્નાયુઓને શાંત કરે છે, આંતરડાની બળતરા શાંત કરે છે. ઘણીવાર રાત્રે આપણે લગ્નમાં જમવા ગયા હોઈએ, તીખું તળેલું ખાધું હોય અને પછી રાત્રે ઊંઘ ન આવે, બેચેની થાય. આવા સમયે કોઈ સોડા પીવાને બદલે ફુદીનાનો આ પ્રયોગ કરજો. ઉપયોગ કરવાની રીત: રાત્રે સૂતા પહેલાં 8 થી 10 તાજા ફુદીનાના પાંદડા લ્યો, તેને છૂંદી લ્યો અને 1 કપ પાણીમાં નાખીને 5 મિનિટ સુધી ઉકાળો. પછી તેને ગાળી લ્યો અને ચાની જેમ ચૂસકી લેતા લેતા પીવો. તમે ચાહો તો તેમાં થોડો ગોળ કે લીંબુ ઉમેરી શકો છો. આ ફુદીનાની ચા પીવાથી તમને એટલી સરસ ઊંઘ આવશે અને સવારમાં પેટમાં રહેલા તમામ વાયુ એટલે કે ગેસ નીકળી જશે. તમને IBS એટલે કે ઇરિટેબલ બાવલ સિન્ડ્રોમની તકલીફ છે, તેમના માટે પણ આ ખૂબ જ ફાયદાકારક છે. તો મિત્રો, આ હતા એ 4 ચમત્કારી પાંદડા: સોનામુખી, લીમડો, મીઠો લીમડો અને ફુદીનો. આ ચારેય રસોડાના ડોક્ટર છે, જે રાતભર શાંતથી તમારું શરીર રિપેર કરે છે. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે કયા પાંદડાની જરૂર છે. જો પેટ સાફ નથી થતું તો સોનામુખી અઠવાડિયે 1 વાર, જો લોહી બગડ્યું છે, સ્કિન ખરાબ છે તો લીમડો, જો લીવર સુધારવું છે અને ચરબી ઘટાડવી છે તો મીઠો લીમડો, અને જો ગેસ એસિડિટી રહેતી હોય તો ફુદીનો. એક ખાસ વાત યાદ રાખજો, આયુર્વેદ ધીરજ માંગે છે. આજે ખાધું ને કાલે જાદુ થઈ જશે એવું ન હોય. નિયમિતતા રાખો અને સાથે તમારા ખોરાકમાં પણ થોડો સુધારો કરો. બહારનું જંક ફૂડ ઓછું કરો અને ઘરનું સાત્વિક ભોજન લ્યો. તમને આમાંથી કયો ઉપાય સૌથી વધુ ગમ્યો તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, જો તમને કોઈ ગંભીર બીમારી હોય કે દવા ચાલુ હોય તો કોઈ પણ ઉપાય કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ અચૂક લેજો. તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયો તમારા સગા સંબંધીઓ સાથે WhatsApp પર શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે સાચું સુખ એટલે નિરોગી કાયા. ફરી મળીશું એક નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.